હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બ્લેક કલરનું ક્રોપ ટોપ અને હેઠે ઓલો કાળા કલરનો બ્લેક પાયજામો આ પહેરીને બેઠા અને જોક સંભળાવી. દર્શક મિત્રો બહુ રાહ જોવે છે. ફોલો કરો પેલા, સબસ્ક્રાઇબ કરો મારા વાલીડાઓ. હવે ઘરવાળા બધાયના છે ને 2 નંબર વાળા, એટલે ઠરકી મિજાજ વાળા હોય. ઈ એની ઘરવાળીને આમ એનું કાઠલો ઝાલીને બોલાય એવો. જો સામે વાળા બબીતા ભાભી ક્યારના મને ફ્લાઇંગ કિસ કરે છે, તો એની ઘરવાળી આમ જોયું. ઈ કે તમારા દૂરના ચશ્મા ક્યાં જાવ, જઈને પેલા પહેરી આવો. ઈ ક્યારની સામે વાળી બબીતા ભાભી સિંગના ફોતરા ઉડાડે છે ફૂક મારી મારીને. તમને કોઈ કિસ કરવા નવરું નથી. રાત્રે તો હું તમને કિસ નથી કરતી ને બબીતા ભાભી કરે. હાલો જાવ દૂરના ચશ્મા પહેરો અને મંડો લસણ ફોલવા. એક દરજી ભાઈ બસમાં ચડ્યા અને બસમાં ચડતા જેના કારીગરનો ફોન આવ્યો, દરજીના કારીગરનો ફોન. એટલે દરજીભાઈ ફક્ત એટલું જ બોલ્યા, તું ખિસ્સા કાપ, હું ગળા કાપીશ, બાકી બધું છોડી દે મારા ઉપર. એટલું હું બોલ્યા ને કે આગળનું સ્ટેશન આવ્યું ને ત્યાં બધી આખી બસ ખાલી થઈ ગઈ. એ તો કપડાના ગળાના ખિસ્સા કાપવાની વાત કરતા હતા. આ ગુજરાતી માણસ પાછું સમજવામાં ફેર થઈ જાય હો. હા, એટલે અર્થના અનર્થ થઈ જાય મારા બેટા. આખી બસ ખાલી. ઓલો ડ્રાઈવર કે ભાડું માથે પડ્યું, આ કમાવા નહીં દે મારો બેટો. એક છોકરી ક્યારની મારા જેવી બસમાં બેઠી બેઠી ઘડીક રીલ્સ ઉતારે, ઘડીક ફેસબુકમાં જાય, ઘડીક યુટ્યુબમાં જાય. તો એ બધું એક કંડક્ટર જોતા હતા. એ કે બેન, આ મોબાઈલ છે ને તમને આખી જીવનમાં બહુ આગળ વધારશે હો, બહુ આગળ પહોંચાડશે. છોકરી કે જોયું ને, આપણા વિડિયા જેવા ચાકા જેવા હોય, એમાં ટૂંકા કપડાં પહેરું ને એટલે લાયકુના ઢગલા થાય. કંડક્ટર કે એમ વાત નથી, તમે ટિકિટ કરાવી છે વડોદરાની અને બસ ક્યારની સુરતથી આગળ વટી ગઈ છે, એટલે મોબાઈલ તમને બહુ આગળ લઈ જશે. છોકરી રોવા માંડી. એ કે હાય હાય, ઉતરવું તું ક્યાં મારે ને ક્યાં પહોંચાડી દીધી મને. ફોન મૂકીને પર બેહી ગઈ. એકવાર ભાવલાએ સરસ મજાનો લવ લેટર લખ્યો. કોને? બાજુવાળા પડોસણ બબીતા ભાભીને. આઈ લવ યુ મારા વાલા ભાભી, જ્યારે પહેરો છો કાળા કલરની સાડી ત્યારે દેખાય છે એમાં તમારી પતલી કમર. ખૂબસૂરત લાગો છો. તમે કહેતા હોય તો હું આવું તમારા ઘરે એકવાર આંટો દઈ જાઉં. આ લવ લેટર એને કબૂતરને આપ્યો મોઢામાં ચાંચમાં અને કીધું, કબૂતર જા જા જા. દયાઈ ભાભીને કબૂતર વંઠેલનું નીકળું. એ ઉડતું ઉડતું ભાવલાની ઘરવાળીને દઈ દીધી ચિઠ્ઠી. ભાવલાની ઘરવાળીએ વાંચી. હવે ભાવલો ફરાર અને વંઠેલ કબૂતરે ફરાર છે. આ બધા લખણ જોતા જોતા એકવાર બાજુવાળા રાહુલના બાપાએ કીધું, રાહુલિયા, બાથરૂમમાં જ્યારે હું નાવા જાઉં છું ને ત્યારે હું લપટી લપટીને પડી જાઉં છું. આ બહુ થયું તારું હો, હવે તારે લગ્ન કરી લેવા જોઈએ. રાહુલ કે પપ્પા શેમ્પુ ઢોળાનું છે, બીજું કાંઈ નહીં હો, તમે સમજોય નથી. એના પપ્પા કે હવે અડધો ગઈઢો થયો, હવે તો લગ્ન કરવા પડે ને બિરાદર. એટલે રાહુલ કે મને પપ્પા બધી મહિલાથી બહુ બીક લાગે છે, મારે નથી લગ્ન કરવા. બાયું કેવી હોય? એને પપ્પા કે લગ્ન કરી લે, પછી એક જ મહિલાથી બીવીશ, લગ્ન તો કરવા જ જોશે, મારે ક્યાં લગી બાથરૂમમાં પડવું. એક સરસ મજાની છોકરી ઝેરોક્સ સ્ટેશનરી વાળાની નોકરી કરતી હતી. ભાવલાને એના ઉપર દિલ આવી ગયું. ભાવલાએ લવ લેટર લખ્યો અને છોકરીને આપ્યો. એ છોકરીએ વગર કાંઈ જોઈએ વાંચે ઝેરોક્સ મશીનમાં નાખીને ઝેરોક્સ કરી નાખ્યો લવ લેટર અને કીધું હાલે 2 રૂપિયા લઈ. ઝેરોક્સ થઈ ગઈ. ભાવલાના દિલના ટુકડે ટુકડા. ગાંડિયું વાંચો તો ખરી, મને કોઈ લવ લેટર મોકલતું નથી, બીવે છે ગુજરાતની પ્રજા. લખો તમ તાર, કાંઈ વાંધો નહીં. એકવાર બબીતા ભાભી યાજ્ઞિક રોડ ઉપર ફ્રીમાં મહેંદી મૂકવાનો સેલ લાગ્યો હતો. હાલો બાયું મહેંદી મૂકી જાઓ. ત્યાં બબીતા ભાભી ગયા અને મહેંદી મુકાવી. હવે મહેંદી મુકાવી ને પછી એને એમ થયું કે હું સ્કૂટી લઈને આવી છું, હવે કેમ હલાવું તો હાથની મહેંદી મારી વહી જાય. એટલે બબીતા ભાભી વિચારતા હતા ને ત્યાં ભાવલો આવ્યો. જ્યાં બબીતા ભાભી છે ને ત્યાં ભાવલાની એન્ટ્રી તો થાય જ બોય. એટલે ભાવલો આવ્યો. એ કે લે, અરે બબીતા ભાભી, તમે મારી વાહે વહી જાઓ, આ સ્કૂટર હલાવીને હું તમને ઘર લગી મૂકી જાઉં. ઘર લગી મૂકી ગયો ને પછી એના બબીતા ભાભીના ઘરે ઉતાર્યા, એનું સ્કૂટર ત્યાં રાખ્યું. પછી એને વિચાર આવ્યો કે માર્કેટમાં મારા બાયડી છોકરા શાક બકાલું લેતા હતા, એનું હું. પછી રિક્ષામાં બેહીને ત્યાં એને લેવા ગયો પાછો. બોલો, પોતાની ઘરવાળીનું કરતા નથી અને ગામમાં બીજી બાયુનું કરે છે કે ભાભી તમને ક્યાં મૂકી જાવ, તમને ક્યાં.
હવે નવરી ના અહીંયા એનું કરો ને. એકવાર ભાવલો કે બબીતા ભાભી આજે મારી ઘરવાળી છે ને પિયરે ગઈ છે, મારી ભેગા તમે છે ને બાર હોટલમાં જમવા આવો. બબીતા ભાભી સરસ તૈયાર થઈ ગયા, ગુલાબી કલરની સાડી પહેરીની કે હાલો. રસ્તામાં ભાવલો એને જોતો જ જાતો હતો. ભાભી કે ભલે ને જોવે, બિલ ક્યાં માર દેવું, એ જોઈએ રાખે ને હું પેટ ભરીને ખાઈ લઈશ. ત્યાં ટેબલ ઉપર બે બેઠા અને ત્યાં મકોડો આવ્યો તો ભાવલા ગ્લાસ લઈને મકોડા મારી નાખ્યો. તો ભાભી કે હરો હું તો એવી નિર્દયી છું ને કે એક ચીટીને ન મારું, એક કીડીને ન મારું, હું બહુ દયાવાળી બાઈ છું. આ હું કર્યું તમે મારી સામે કીડા મકોડા મીંડાશો મારવા કહ્યું ન. તો ભાવલો કે સોરી ભાભી સોરી, મને એમ કે આપણે ખાવામાં આવે તો ડિસ્ટર્બ કરે એટલે. પછી ભાવલો કે હાલો ભાભી બોલો હું મેન્યુમાં મંગાવશો. ભાભી કે ચિકન તંદૂરી મુર્ગા ફ્રાય. ભાવલો કે હે તું દયાવાન બાઈ ને તારે ચિકન મુર્ગા ખાવાસ. પછી શું કરે મારો બેટો લઈ ગયો તો ને એટલે પરાણે ખવડાવ્યું. આવ્યો ભાવનો ને ઓકી ઓકી મરી ગયો. એ કે હવે પટાવું ને તો વેજીટેરિયન ભાભીને જ પટાવું, પેલા પૂછું હું ખાસ, કુકડા મરઘા ખાસ તો નહીં. હા અમારા ભાવલાને સેવ મમરા ખાતી હોય ને તોય હાલે, આ બધા નોનવેજ વાળી વાતો નહીં હો ભાવલા પાસે. હા ભાવલો ગમે એવો ઠરકી. હવે સાપર ગામનો ભાવલો ઈ કુંવારો અને વાંઢો છે. મારા જોક્સમાં વધારે ભાવલા જ હોય કેમ કે મને ભાવલો બહુ ગમે છે હો. તો સાપર ગામનો કુંવારો વાંઢો ભાવલો કોમ્પ્યુટર પર નોકરી પર એનું કામ કરતો હતો, બિલ બનાવતો હતો. એટલી વારમાં એને કોકનો ફોન આવ્યો ને એટલે કોક ચાલુ જ થઈ ગયું. હલો, હવે હું તમારી યારે ક્યારેય છે ને ઝઘડા નહીં કરું, તમે મારા પતિદેવ જેમ કહેશો ને એમ હું કરીશ, તમે કહેશો ને દિવસ ને રાત તમે જે કયો કરીશ, તમે આવો ને એટલે તમારા પગ મંડીશ દબાવવા. તરત ભાવલો છે ને એને ફોન કાપીને કીધું કે રોંગ નંબર લાગી ગયો તો ખબર નહીં કોની ઘરવાળી હોય, પણ સાંભળીને બહુ મજા આવી હો. મને લાગે છે એકાદી આવી સંસ્કારી છોકરી યારે લગ્ન કરી લેવા જોઈએ. એકવાર ભાવલાને એની ગર્લફ્રેન્ડ રાજકોટના લવ ગાર્ડનમાં મળવા આવી એટલે ભાઈએ બથોડા લીધા, બકાબકી ભર્યા. લવરિયા એવું કરવાના જ છે, તમે હાથ રોકો. दुनिया चाहे कितना भी जमाना दुश्मन बने, दो प्यार करने वालों को भगवान भी अलग नहीं कर सका, तुम तो मानव हो. हट. બે બકા ભર્યા, બથોડા ભર્યા. પછી એની ગર્લફ્રેન્ડ કે હવે મન થાય છે, મને લાગે છે કે હું તારા પ્રેમમાં બહુ આગળ વધી જઈશ, કંઈક ન થવાનું થઈ જશે. તો ભાવલો કે આલે 500ની નોટ, જે વળતી રિક્ષા પાછી આવી ને એ જ રિક્ષામાં બેહીને વહી જા. મારે નાસ્તો પાણી થઈ ગયા ને ગાર્ડનમાં ઘણું આગળ મારે વધવું નથી. બીકણ સાલી ભાઈ કામ. એકવાર એક બેન ડોક્ટર પાસે ગયા, દાંતના દવાખાને દાંતના ડોક્ટર પાસે. ડોક્ટરે ચીપિયા બીપિયા નાખ્યા અને બોખીના દાંત જોયા. પછી ડોક્ટરે પૂછ્યું જમાઈ છે? તો એ બેન કે 4 જમાઈ છે, 4 નકામા, એક તો ચોર છે, એક તો ખિસ્સા કાપે છે, 4માં એક તો દારૂડિયો, કોઈમાં કઈ કાઢ લેવાનું નથી. ડોક્ટર કે તમારે જમાઈ છે એમ પૂછું છું, ઘરે જમાઈ છે એ નહીં. એકવાર એક દર્દી ડોક્ટર પાસે ગયો કે સાહેબ પગનો દુખાવો થાય છે, શું કરું? ડોક્ટર કે દરરોજ રાત્રે જમીને અડધી કલાક પછી લોન ઉપર ચાલવાનું ચાલુ રાખો એટલે તમારી તબિયત સારી થઈ જશે. તો દર્દી કે મારું આખું ખાનદાન લોન ઉપર જ હાલે છે, કોઈની તબિયત સારી થઈ નથી. ડોક્ટર કે હું લોન એટલો પાર્કિંગનો લોન આવેલો લોન ઈ કહું છું, ડોબા હારા. એકવાર ઘરવાળીએ પોતાના ગેસ ઉપર સગડી ઉપર તાવડી મૂકી અને એના ઘરવાળાને જોયો, ઓલો હજી ઊંધો પાછળનું ઠાઠું કાઢીને હૂતો જ તો ઘરવાળીએ ચીપિયાનો ઘા કર્યો અને કીધું ઉઠો ને મારે હવે ભાખરી કરવી છે. તો એનો ઘરવાળો કે હું ક્યાં તાવડી ઉપર હૂતો છું, મૈન ભાખરી કરવા. એમ કરીને એ હડકતી હતી ને તાવડી, એ જેને વાહી અડાડી એને ઘરવાળીને. બોલી કે ઓય બાપા ઉતાર્યો, હું ભાખરી કરું છું. એમ હોય ઘરવાળીઓને ટાઈમ ટુ ટાઈમ દામ દેવા પડે, એ એવી જગ્યાએ દેવા પડે કે નામ ન લે બીજી વાર. જોક્સ ને એવું બધું તો હાલતું રે બિરાદર. તમે કોનું માનો છો, તમારી ઘરવાળીનું કે તમારી માનું? ઘરવાળીનું માનો તો ઘરવાળી વાળો કે બાયડી વલ્લો, માનું માનો તો માવડીઓ કે. તમારે બધાનું થોડુંક માનવાનું, કરવાનું એ જ જે તમારું દિલ કે. હવે તમે ઘરવાળીની વાતમાં આવી જાઓ અને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, એ વાત બહુ ખોટી છે.
અને મોટા ભાગના પુરુષો એટલા મૂકી આવે કે એને ઘરવાળી રાત્રે કરવા ન આપે. કરવા એટલે સમજી ગયા ને, એને બાયડી ઘેલું થવું હોય કે મારે થોડું મારે કઈ કરવાનું, હવે માનું કામ પૂરું. માએ મોટા કર્યા, ધવરાવ્યા, નવરાવ્યા, ભણાવ્યા, પારકા કામ કરીને તમને જુવાન હટાકટા કર્યા, પૈણાવ્યા, વ્યાજ વટાવ કરીને કેટલા પાછે ઉછીના લઈ લઈને પૈણાવ્યા. હવે માની ક્યાં જરૂર? માને નાખો વૃદ્ધાશ્રમમાં અને બાયડીને નાખો ખોડા ઉપર, દે ધબા ધબ રોજ. હે એમ ન કરે. પૈસા દેતા બીજી બાયડી આવી જાય, પૈસા દેતા કોઠાવાળી હુવા દઈ દેશે, પૈસા દેતા મા બાપ મળશે નહીં મળે. મિત્રો, ઘરવાળી એક નહીં, જાતી હોય ને તો જવા દેવાની, માને ક્યારે રોવડાવવાની નહીં, બેયને સમજાવવાના. કયા ઘરો એવું છે કે જ્યાં સાસુ વહુના ઝઘડા ન થતા હોય? એનું કારણ એ નહીં કે તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. હા, ભાવલાએ ઘરે આવીને એની પત્ની કાજલીને કીધું, આજે તારી બેનપણી ઓલી શ્વેતા મળી હતી, અડધો કલાક માર્કેટમાં ઊભી રહી ગઈ, અસલ લોહી ચુંબક જેવી છે, વાતું જ કરતી હતી. પછી હું બેહીને વાતું મીંડો કરવા. તો એ ઘરવાળી કે, મારી બેનપણી શ્વેતા લોહી ચુંબક છે તો તમે લોખંડ હું કામ બન્યા? તમારે ઉખડી જવું તું ને, તમને ઢઢો સેટ તે અહીંયા વાતું કરવાનું. લવરિયાઓ, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ફરી બીજી વાર ઉછળતા ઘોડાની જેમ કૂદતા જોક્સ બોલતા મળશું. તક તક કે લીએ સહી રહે, સલામત રહે. આવજો, બાય બાય, ટાટા, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લવ યુ.